આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર છે। વડોદરાથી સમાચાર જેટકો ઉમેદવારોને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। જેટકો ઉમેદવારને લઈને મોટા સમાચાર। હવે પાસ થયેલા ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। પાસ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી। તો જે પણ ઉમેદવાર પાસ થયા છે તેમણે લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી। જેટકોએ પાસ થયેલા ઉમેદવારોની આ માંગ છે તે સ્વીકારી છે। વડોદરામાં જેટકો ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કેટલા દિવસથી કરવામાં આવ્યો છે તેને લઈને હાલ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। તો હવે પાસ થયેલા ઉમેદવારોને માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે। તેઓને લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી। જે પાસ ઉમેદવારો થયા છે તેઓને લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી। તો જેટકોએ પાસ થયેલા ઉમેદવારોની આ માંગ સ્વીકારી છે। તો જેટકો ઉમેદવારો દ્વારા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવતો હતો તેઓની માંગ હાલ સ્વીકારવામાં આવી છે। હવે પાસ થયેલા ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે। લેખિતની પરીક્ષા આપવી પડશે નહીં। તો પાસ જે ઉમેદવારો થયા છે તેઓને લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી। જેટકોએ પાસ થયેલા ઉમેદવારોની આ જે માંગ છે તે સ્વીકારી છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી જેટકો ઉમેદવારોને લઈને મોટા સમાચાર કહી શકાય। જેટકો ઉમેદવારો દ્વારા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવતો હતો તે લોકોની માંગ સ્વીકારવામાં નથી આવતી પરંતુ હાલ તેને માંગ સ્વીકારવામાં આવી છે અને પાસ ઉમેદવારોએ લેખિતમાં પરીક્ષા આપવાની રહેતી નથી। તો જે પણ ઉમેદવારો પાસ થયા છે તેઓને લેખિતમાં પરીક્ષાની આપવાની રહેતી નથી। સાથે જ કહી શકાય કે જેટકો ઉમેદવારને લઈને આ સમાચાર છે તે હાલ મહત્વપૂર્ણ કહી શકાય। જેટકોના ઉમેદવારને લઈને મોટા સમાચાર। હવે પાસ થયેલા ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, વડોદરા ખાતે જેટકો ઉમેદવારો કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। તે લોકોની માંગ સ્વીકારવામાં આવતી નથી પરંતુ તે લોકોની હાલ તે માંગ સ્વીકારવામાં આવી છે। શું માહિતી? જી, જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવી હતી અને આ ઇલેક્ટ્રિક પરીક્ષામાં પહેલા ઉમેદવારોએ પોલ ટેસ્ટ પાસ કર્યો હતો, ત્યારબાદ લિખિત પરીક્ષા પાસ કરી દીધી હતી, ફિટનેસ પણ લેવાઈ ગયું હતું, પરંતુ પોલ ટેસ્ટમાં ખામી સર્જાઈ છે, પોલ ટેસ્ટમાં તકલીફ થઈ છે અને પોલ ટેસ્ટમાં ઉમેદવારોએ આક્ષેપ કરતા આખી પરીક્ષા રદ કરી દીધી હતી ને જે પાસ થયેલા ઉમેદવારો હતા એટલે કહેવાય કે જે જુનિયર આસિસ્ટન્ટનો નિમણૂક પત્ર મેળવવા લાયક લોકો હતા તેમને જેટકોની વડી કચેરી ખાતે આવી અને આંદોલન કર્યું હતું અને ત્યારબાદ 24 કલાકના ધરણા ધર્યા હતા। ત્યારબાદ સરકાર હરકતમાં આવી હતી પરંતુ સરકારે સ્પષ્ટ નનો કીધો હતો કે લોકોએ પોલ ટેસ્ટ બાદ લેખિત પરીક્ષા પાસ કરવી પડશે। ઉમેદવારોએ કહ્યું હતું કે અમે પોલ ટેસ્ટમાં ખામી સર્જાઈ છે તો અમે પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પરંતુ અમે લેખિત પરીક્ષા આપીશું નહીં। ત્યારે સરકાર અડગ રહેતા રાજકીય પક્ષો પણ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક જે પાસ થયેલા ઉમેદવારો હતા તેની પડખે આવ્યું હતું અને એ લોકોએ આંદોલન કર્યું હતું। ત્યારબાદ હાલ એક નવો પરિપત્ર જેટકોના એમડી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ તમામ ઉમેદવારોએ પોલ ટેસ્ટ આપવો પડશે અને જે લોકોએ લેખિત પરીક્ષા પહેલા પાસ કરી છે તેને હવે લેખિત પરીક્ષા આપવી પડશે નહીં પરંતુ જે લોકોએ પોલ ટેસ્ટ પાસ કર્યો હતો તેને પણ ફરજિયાત પોલ ટેસ્ટ આપવો પડશે। હાલ આજે અને કાલે એટલે હાલ પણ લોકોના પોલ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે અને આ પોલ ટેસ્ટ એટલે કે જે 6 ફૂટ 15 ફૂટનો થાંભલો હોય છે એના ઉપર પ્રેક્ટિકલ ઉમેદવારે ચડી અને ટેસ્ટ આપવાનો હોય છે। હાલ ગુજરાતમાં 4 ઝોનમાં આ પોલ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે પરંતુ રાહતના સમાચાર એ છે કે જે પોલ ટેસ્ટ પહેલા પાસ કરી ચૂક્યા છે, લિખિત પરીક્ષા પહેલા પાસ કરી ચૂક્યા છે એમને હવે માત્ર પોલ ટેસ્ટ જ આપવાનો રહેશે। જી જી, ઉમેદવારો કેટલાક દિવસથી ધરણા પર બેઠા હતા કારણ કે તે લોકોને માંગ નથી સ્વીકારવામાં આવતી પરંતુ હવે તે માંગ સ્વીકારવામાં આવી છે તો કેવો ઉત્સાહ એ લોકોમાં જોવા મળ્યો છે? છેલ્લા કેટલાક સમયથી એટલે આ માર્ચ મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી અને ઉમેદવારોને કહી દેવામાં આવ્યું હતું કે તમારું એમનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું। ઉમેદવારો જ્યારે નિમણૂક પત્ર લેવા ગયા જેટકો ઓફિસ ખાતે આંદોલન કરીને ત્યારે જેટકો દ્વારા જણાવવામાં આવ્યું કે પોલ ટેસ્ટમાં ખામી સર્જાઈ છે। એક ઓડિયોના કારણે 1500 ઉમેદવારોને તકલીફ વેઠવી પડી અને
સૌરાષ્ટ્ર સહિત અનેક ઝોનમાંથી લોકોએ વડોદરાની ધરતી પર આવી આંદોલન કરવું પડ્યું હતું અને એક વખત તો એવું થયું કે જ્યારે ઋષિકેશ પટેલે એટલે જે મંત્રી છે તેમને SIT ની રચના કરી છે તેવું નિવેદન કર્યું, પરંતુ જેટકોના MDએ આ નિવેદનને ફેરવી તોલ્યું હતું ને આવી SIT ની કોઈ રચના કરવામાં નથી આવી તેવું પણ કહ્યું હતું. એટલે જે વિદ્યાર્થીઓ છે જે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકની પરીક્ષા પાસ કરી ચૂકેલા છે તેવા લોકોએ વડોદરા શહેરમાં આવી અને 6 દિવસ સુધીને આંદોલન કર્યા બાદ આ સુખદ નિવેડો આવ્યો છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો હવે પાસ થયેલા ઉમેદવારોને લેખિતમાં પરીક્ષા આપવાની રહેતી નથી. મહત્વપૂર્ણ સમાચાર, વડોદરાના જેટકો ઉમેદવારોને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે.